મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ। આજે શનિવાર, જયા એકાદશી, મહાસુદ જયા એકાદશી, શનિવાર। આજે વ્રત કરું પણ સાંજ સુધી કરું, આખો દિવસ ભૂખ્યા ના રહેવું અને ફરાળમાં સાબુદાણા ન ખાવા અને સામો ન ખાવો। બાકી તમે બી બટેકા ખાઈ શકો, રાજગરાનો લોટ ખાઈ શકો, એની પૂરી બનાવી શકો, એના ફરાળી થેપલા બનાવી શકો। પણ સાબુદાણા અને સામો આ બે વસ્તુ ક્યારેય ન ખાવી। સામો તો જ ખાવો જો આપણે પિતૃ નિમિત્ત એકાદશીનું પુણ્ય દેવું હોય તો આપણે સામો ખાવો, સામા પાંચમને દિવસે ખાય છે એમ। બાકી સામુય ન ખવાય અને સાબુદાણા ન ખવાય અને ચોખાની કોઈ વસ્તુ ન ખવાય એકાદશીના દિવસે। તમે ચણાના લોટનું ઢોકળું કરીને ખાઈ શકો, થેપલા ખાઈ શકો, સાંજે 7:30 પછી ગમે ત્યારે એકટાણું કરી શકો, પણ 12 વાગ્યા પહેલાં એકટાણું કરી લેવાનું, પછી ન કરાય એકટાણું। તો આખો દિવસ ભૂખ્યા ન રહેવું અને ભગવાનની માળા કરવી। ઓમ નમો ભગવતે વાસુદેવાય માળા જપો, અથવા શ્રી કૃષ્ણ શરણમની માળા જપો, અથવા તો ઓમ શ્રી રામ રામ રામેતિ રમે રામ મનોરમે સહસ્ત્રનામ તત્તુલ્યમ શ્રી રામ નામ વરાનને આ પણ જપી શકાય। અને હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે આ માળા પણ જપી શકાય। ભગવાનને નવડાવી ધોવડાવી સુંદર વસ્ત્રો પહેરાવી, આભૂષણ પહેરાવી અને એના ચરણમાં આપણે એક તુલસીનું દલ મૂકવું અને શ્રી કૃષ્ણ ભગવાનનો મનમાં જાપ કરવો। બધા જાપ મનમાં જ કરાય, મોટેથી ન કરાય તો દોષ લાગે। માળા ગૌમુખીમાં રાખીને જ કરાય, બહાર ખુલ્લી માળા રખાય નહીં, ગૌમુખીની અંદર જ માળા રાખવી જોઈએ। માળા કરીને પાછી ગૌમુખીમાં જ રાખવી જોઈએ। ઘણા ખીતીએ ટીંગાળે તો ખીતીએ ન ટીંગાળાય, આમ એ સારું ન કહેવાય, પાપ લાગે। ખુલ્લી માળા ફેરવવી નહીં। તેમજ સત્યનારાયણની કથા કરવી જોઈએ, આવડતી હોય તો હાથે પણ વાંચી શકો, એવું નહીં કે બ્રાહ્મણને જ બોલાવા। હું પણ કર્મકાંડ કરું છું, તેમજ જ્યોતિષ કરું છું। કોઈને કાંઈ કામકાજ હોય તો કહેજો, માત્ર એક કોલ કરજો, પણ વારંવાર કોલ નહીં કરતા। મારો મોબાઈલ નંબર 98 242 94 054। ગીતાજીનું અધ્યયન પણ કરી શકાય। દુઃખે સનુદ્વિગ્નમના સુખે સુવિગત સ્પૃહ વિતરાગ ભયં ક્રોધ શીતર્ધિર મુનિરુચ્યતે। આ ગીતાજીનો શ્લોક છે, બીજા અધ્યાયનો શ્લોક છે, જે બોલી શકાય ગમે ત્યારે। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ આદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમ। આ ભાગવતજીનો મંત્ર છે, એ પણ ગમે ત્યારે બોલી શકાય, પણ એકાદશીના દિવસે બોલો તો વિશેષ ફળ મળે છે। મહાદેવર, જય શ્રી કૃષ્ણ, જય સિદ્ધનાથ, જય ગુરુ।